ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. જીવાત્માના ધ્યાન વૃક્ષ પર ચડવાનું અને વાસ્તવિક સુખની પ્રાપ્તિનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, હે શત્રુસૂદન રામ, આ પ્રમાણે જ્યારે આ મનોમૃગને તે સમાધિ વૃક્ષની છાયામાં વિશ્રામ સુખનો અનુભવ થવા લાગે ત્યારે તે તેનાથી પ્રેમ કરવા લાગે. બીજા કોઈ વૃક્ષ નીચે જતો નથી. ત્યાર પછી આટલા સમય બાદ તે વિવેકપૂર્ણ સમાધિ વૃક્ષ પારમાર્થિક આત્મ સ્વરૂપનું મોક્ષ પળને પૂર્ણ રૂપે પ્રગટ કરે. સમાધિ વૃક્ષ પારમાર્થિક આત્મ સ્વરૂપભૂત મોક્ષ પળને પૂર્ણ રૂપે પ્રગટ કરે ત્યારે તે ઉત્તમ વૃક્ષની નીચે બેઠેલ પોતાનો આ મનોમૃગ તે ધ્યાન વૃક્ષની ડાળીઓના અગ્રભાગમાં લટકી રહેલા મોક્ષરૂપી પાવન ફળને જુએ છે. તે ફળનું આસ્વાદન કરવા માટે વિશાળ સતત ઉધમથી યુક્ત તથા જડ દસ્ય વર્ગનો અત્યંત અભાવ કરી નાખનાર વિરક્ત પુરુષ તે વૃક્ષ ઉપર ચડે. તે ઉત્તમ ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી વિવેકપૂર્ણ ધ્યાન વૃક્ષ પર ચડેલો પુરુષ જૂની કાચડીઓનો પરિત્યાગ કરનારા સાપની જેમ પોતાના પહેલાંના સંસ્કારોનો ત્યાગ કરે. તે પોતાને તે ઊંચા સ્થાન પર ચડેલો જોઈ અટ્ટહાસ્ય કરીને વિચાર કરે કે ઓહો, આટલા સમય સુધી હું કેવો દીન બની રહ્યો. તે સમયે તે કરુણા વગેરે જેમનું સ્વરૂપ છે એવી તે વૃક્ષની શાખાઓની મધ્યમાં ભ્રમણ કરતો રહીને લોભરૂપી સર્પને વશ કરી સમ્રાટની જેમ શોભે છે. ન તો તે પ્રાપ્ત વસ્તુની અપેક્ષા કરે, ન અપ્રાપ્તની ઈચ્છા. તમામ વૃત્તિઓમાં તેમનું અંતઃકરણ ચંદ્રમાની જેમ સૌમ્ય અને શીતળ થઈ જાય. તેની દ્રષ્ટિમાં સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, સંપત્તિ વગેરે તમામ પદાર્થો સપના જેવા લાગે. પાગલની ચેષ્ટા જેવો જેનો આકાર છે, જે તરંગોની જેમ ક્ષણ ભંગુર આધારવાળી છે, એવી સંસારરૂપી નદીના પ્રવાહને પોતાની સાથે પોતાની સામે ઉપસ્થિત જોઈને તે હસે. તેનામાં લોકેશના, વિદેશના કે પત્ની પરિવારની કોઈ પણ તૃષ્ણા રહેતી નથી. તેની દ્રષ્ટિ માત્ર શુદ્ધ બોધ સ્વરૂપ સર્વ ઉત્કૃષ્ટ પરમાત્મ જ્ઞાનરૂપી ફળ પર જ હોય છે. જેથી તે પરમ મોચ્ય સ્થાન પર આરૂઢ થઈ જાય. સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલો તે પુરુષ પોતાની પૂર્વ સ્થિતિનું વારંવાર સ્મરણ કરી અનર્થ સ્વરૂપ અર્થો એટલે કે ધનનો નાશ થઈ જાય તો પણ પરમ સંતુષ્ટ જ રહે. એ રઘુનંદન, આ પ્રમાણે પરમાર્થ સ્વરૂપ ફળ પ્રદાન કરનારી તે માં પદવી પર ગમન કરતો રહે. તે જ્ઞાની પુરુષ જ્યાં વાણી પહોંચી શકતી નથી તેવી જીવન મુક્ત સ્થિતિને પ્રાપ્ત થઈ જાય. પ્રારબ્ધવશ પ્રયત્ન કર્યા વિના ક્યાંકથી ઓચિંતા ભોગો પ્રાપ્ત થઈ જાય તો પણ તે તેમનાથી વિરક્ત રહે છે. તે મુનિ પુરુષ સાંસારિક વૃત્તિઓથી ઉપરાંત પરમ આનંદયુક્ત અને અંદરથી પરિપૂર્ણ મનવાળું થઈ કોઈ અનિર્વચનીય સ્થિતિને પ્રાપ્ત થઈ જાય. તે યોગી પુરુષ આકાશની જેમ સમતાયુક્ત થઈ સંપૂર્ણ દસ્ય બુદ્ધિનો પરિત્યાગ કરી નિરતિશી આનંદ બ્રહ્મ ભાવ રૂપ ફળને ગ્રહણ કરે. નિરતિશયાનંદ બ્રહ્મભાવ રૂપ ફળને ગ્રહણ કરે, તેનાથી પરિતૃપ્ત થાય. આ પ્રમાણે જે લોકેશણાથી રહિત થઈ ગયું, સ્ત્રીની ઈચ્છાનો ત્યાગ કરી ચૂક્યો, ધનની ઈચ્છાથી પૂરી રીતે મુક્ત થયો, તે પરમ પદમાં વિશ્રામ પામે. જે પુરુષની દસ્ય પદાર્થોમાં અતિશય વિરક્તિ જોવામાં આવે તે જ વાસ્તવમાં તત્વજ્ઞાની. કેમ કે અજ્ઞાનીમાં દસ્યનો ત્યાગ કરવાનું સામર્થ્ય નથી. પરમાત્મા નિષ્ઠા હોવાના કારણે જે તૃષ્ણા રહિત થઈ ગયો, ત્રણેય એષણાઓનો પરિત્યાગ કરી ચૂક્યો,
તે જ્ઞાનીનું ધ્યાન આપમેળે લાગી જાય. એ રઘુવીર વિષયોથી જે આત્યંતિક વિરક્ત છે તે જ સમાધિ. રઘુવીર વિષયોથી જે આત્યંતિક વિરક્તિ છે તે સમાધિ. જેણે તેનું સંપાદન કર્યું તે ખરેખર મનુષ્ય રૂપે પરબ્રહ્મ છે. તેને મારા પ્રણામ. જેની વિષયોની વિરક્તિ અત્યંત સુદૃઢ થઈ ગઈ, તેના ધ્યાનને ઇન્દ્ર સહિત દેવતાઓ અરે અને અસુરો પણ ભંગ કરવા સમર્થ નથી. એ બુદ્ધિમાનો, વિશ્વ શબ્દનો અર્થ તો મૂર્ખાઓ માટે, તે પંડિતોનો વિષય નથી. તેથી જે પરમાનંદ બ્રહ્મા તત્વજ્ઞાની મૂર્ખ અને વિશ્વ અને વિશ્વેશનું અભેદ રૂપે ભાન થાય, તેમાં તમે લોકો પણ વિશ્રામ કરો. કેમ કે આ જગતમાં મનન વગેરે ભૂમિકાઓમાં આરૂઢ થવાની ઈચ્છાવાળા વિવેકીઓ અથવા તો પરમાત્મા સાક્ષાત્કારમાં આરૂઢ થયેલા સિદ્ધો બધાએ આ નિર્ણય કર્યો કે પદાર્થોમાં પરમાત્મા સિવાય સત્તા અસત્તા અથવા દ્વૈત અદ્વૈત નથી. આ નિર્વાણની પ્રાપ્તિ માટે મુખ્ય 3 ઉપાય: એક શાસ્ત્ર અર્થચિંતન, શાસ્ત્રાર્થ અર્થચિંતન; બીજો તત્વજ્ઞાનીઓનો સંગ; ત્રીજો ધ્યાન. આમનામાં ઉત્તરોત્તર એક પછી એક શ્રેષ્ઠ છે. જગત ભ્રાંતિ નિર્મૂળ છે. જગત ભ્રાંતિ નિર્મૂળ છે, તો પણ જે લૌકિક જ્ઞાન દ્વારા તેનો શીઘ્ર નાશ થઈ જતો નથી, તે જ્ઞાનથી મનુષ્યનું અજ્ઞાન એ રીતે દૂર થતું નથી. જેમ ચિત્રના અગ્નિથી ઠંડી દૂર થતી નથી, જેમ અજ્ઞાનીના અજ્ઞાનના કારણે જગત ભ્રમ વધતો જાય, તે પ્રમાણે તત્વજ્ઞાનીઓના પ્રભાવથી તે ભ્રમ નષ્ટ થઈ જાય. તત્વજ્ઞાનીના ચિત્તમાં જગત સંકલ્પ માત્ર છે. કેમ કે બોધ થઈ ગયા પછી જ્ઞાનીની દ્રષ્ટિમાં ન તો અહંકાર રહી જાય કે ન જગતની સ્થિતિ રહે. તેને તો પરમ પ્રકાશરૂપ જગતની કોઈ અપૂર્વ સ્થિતિ જ પાસે. પરંતુ જે પૂર્ણ જ્ઞાની નથી, તેનું ચિત્ત બોધ અબોધ બંને સાથે જોડાયેલું છે. આ બંને જ્ઞાન અજ્ઞાનમાં જે બળવાન છે તે તદ્રુપ થઈ રહે. પરંતુ તત્વજ્ઞાની બ્રહ્મ સિવાય જગતના ભાવ અભાવની સત્યતાને બિલકુલ માનતો નથી. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.